માતાજી રામ રામ સીતારામ. જો અમારે ડોન આવે, આકોરથી હોલેન આવે. સમજો 22,500 ઓઇલ ને ફિલ્ટરું બદલાવીને આવ્યું. વરામેદી ને વરામેદી આમાં એવડો ખર્ચો આવે. એને 22,500 ખર્ચો કરીને આવ્યું. જ્યાં ઓઇલ બદલાવ્યું. કેટલાનું બિલ બન્યું બાપુ? 58,000નું. હા, એમને આ ઓઇલ બદલાવવાના કેટલા થયા? 22,500. જો 22,500 ખર્ચો આવ્યો ઓઇલ બદલાવીને આવ્યા. તો ઓઇલના ઓલા ડબલા ક્યાં ને એના મારે નતા ક્યાં? હા, એ ડોલ એવી જ હતી ને બે. બીજી ડોલ ક્યાં? હા, જો આ કંપનીનું ઓઇલ નાખ્યું આપણે. એને આ કંપનીનું હાઇડ્રોલિક ઓઇલ આવે, એન્જિન ઓઇલ ને હાઇડ્રોલિક ઓઇલ. 22,500 ખર્ચો કરીને આવ્યું. જો 22,500 ખર્ચો ન કરીએ ને તો આ હાઇડ્રોલિક કામ નહોતું કરતું. આ સ્ટેરિંગ જામ થઈ જતું હતું. એને સ્ટેરિંગ જામ થઈ જતું. એટલે આ ઓલેનુંમાં એ તકલીફ છે, જેને ત્યાં રહકતું હોય એને આમાં રહકતું હોય. સવારે તમને બતાવ્યું હતું જો આમાં. એટલે અટાણે આ બધું કમ્પ્લીટ કરાવીને આવ્યો. એક તો આથી કોઈથી બંધ જ નહોતું થતું. જો આ રહ્યું ને આ ઓઇલ હજી નીકળે દીપાઈથી. હે આ જો આ હજી નવું નાખીને આવ્યો. હા, તો આ બંધ નથી. જો આ ઓઇલ પડે અહીંથી. એને કે જો આ ઓઇલ નીકળે. આ જન્મ જાતની તકલીફ હે એ વારના કે જો આ ઓઇલ નીકળે. આ આખે આખું આ નવું નાખ્યું અહીંથી. આગળનું જો આ દેખાય ને કલર વગરનું, એ નવું નાખ્યું. નકાજ નવું મગાવીને આવ્યું. આ ઓઇલ બંધ કરવા મોકલ્યું હતું કે ભાઈ આને મોકલો. તો આ ઓઇલ બંધ નથી. જો ઝોન ડિયરમાં આવી તકલીફ કોઈ દી ના થાય ક્યાંય. પછી ગમે એ ટ્રેક્ટર લ્યો ને તમે, નાનું કે મોટું. હા, આને ઓલી લેતો આવ્યો ઓરિજિનલ હતું એ પાછું. તો આ ન કીધું ને કે આ બંધ નથી. ત્યાં નો નીકળે કામ. એના બોન મારીને નાખવાનું. તો એ નહીં થાય ને. આ બધા ધક્કા મારીને કામ કર્યા જેવું થાય. હા, જો આમાં એના બોન મારવાનું કીધું. આ જો આ એલંકી બોલ આવે ને આવ્યું તેથી ને રહ કે. એટલે ખરેખર ઝોન ડિયર જ લેવાય. કે આપણે ઝોન ડિયર વાળા કમિશન નથી દેતા, પણ ઝોન ડિયર આપણે ન કલર હાટું તો લેતા જ નહીં. આ ગમે ને આમ આની પીડા જ હોય ક્યાંક ને ક્યાંક. એને ક્યાંક ને ક્યાંક ભાઈ નબળો બેટરો હોય જરાક તોય ન ઉપડે. અને ઝોન ડિયરમાં જાડો મોટો બેટરો હોય તો ઘા કરે. એમ ઝોન ડિયર ઘા કરે. સલેપ માર્યો એટલે આમ ઘા કરે. જો એ વારના આઈ લેવો ઉપડી. જો આજે આપણે હે ને ચટણી બનાવીએ મરચાંની, લીલા મરચાંની ચટણી. આ લીલા મરચાં હે સુરતી આવે ને તીખા બહુ આવે. અને અમારે સુરતી મરચાં કહે. એક આ સુરતી મરચાં હે, પછી આ મોરા મરચાં હે જરાક. આ મોરેલા આવે. આ ધાણા લઈ આવ્યા હમણાં જ કાપી. હમણાં લસણના પાંદ લઈ આવ્યા. પહેલું એક આવી ગયું પાલકનું. આમાં લસણની ભર્યું હે ને આમાં હે સિંધાણું મીઠું, પછી દહીં ને મરચાંની ચટણી ને ખાશું. બીજું શું હોય ગામડામાં? તો આમાં ચટણી ખાંડશો આપણે આજ બનાવીએ છીએ. આપણે બનાવતા આવડતું નથી. મેં કીધું આમ ટ્રાય કરીએ, આમ બનાવીએ. જો આમ પાંદડા નાખી નવી ટ્રાય કરીએ. જોઈએ જો અમારે રાણી એને રાણી વ્યાણી બાસડ આવ્યા. એને વાસડો આવ્યો, કાબરો આવ્યો થોડો. જો મોરલી ભગવતી થાંભલા જેવા પગુ બગુ. દૂધવાળી ગાય, જબરી ગાય. ગાય જબરી અને દૂધવાળી. રાણીની વાટ જોતા હતા કેદીક નહીં. એટલે હતું જ કે આને વાસડો આવશે. કે વાર લાગે ને એટલે વાસડો જ આવે. આવા ખોટ બનાવીએ ને
બેસ્ટ ક્વોલિટી બને. આ દૂધવાળી ગાયું અન્યું થાય પછી દૂધવાળી ગાયું થાય. પગું પગું ને કાંઈ ઘટે નહીં એવો થાંભલા જેવા. એની મામાય કાંઈ ઘટે નહીં. એનો બાપ તો આપણે સીમન મુકાયો હતો, કાબરો એક ખૂટ હતો એનો, જોઈ લે. આશરું એની માં એક ટાઈમનું 3 આસરમાં 13 લીટર દૂધ કરતી હતી. આસરના ગાળા ને એવા જોઈ લે. આસર એવા ને દૂધ એવું કરશે. ગાય એવી કંઈ ઘટે નહીં. એને અમારું રાણું જહરદાર, એને રાણી નામ છે. સારું અમે કીધું વેલેરી વ્યાઈ જાય ને તો કારણ કે ઉમાં ને એમ ફાલ લાગતી હતી કે આને કંઈક લાગશે ઉમાં. એક નવા સભ્ય અમારા ઘરમાં આવી ગયા, મસ્ત દૂધ લઈને આવ્યો. વાસળી આવીને જોઈએ, વાસળી ના આવી. જો કે વાસળો પણ આપણે એને હાસવ્યું એટલે દૂધવાળીયું એને કે દૂધવાળીયું વાસળીયું આવે. અમારે રાણું એવી દૂધવાળી છે. આ 2 માતા આવું તો આવી. વાસળો એવો જ છે, આમ જોઈ લો. વાછડી જેવો જ આવ્યો કાબરો. આવ્યો કાબરો આમ થોડો છે પણ પગું ને થાંભલા જેવા, માથું જબરું થઈને. કાન ટૂંકા છે, બહુ લાંબા નથી, કારણ કે આ ડોજનો છે એટલે. હા અમારે ઘરની આ 2. અમારે સીમન બગડી ગયા એટલે નકર સીમન અમે જ મૂકતા અમારા આવના જ. અમારો નથી, સીમન મુકાયો હતો. ક્યાં ખૂટનો મુકાયો હતો એ તમે બહુ યાદ નથી. ના અમારે માતા, અમારે માતા ડોન શું કરે તું? અહીંયા વ્યાણી આવી ટાઈટની, નગર આવી છે ટાઈટની વ્યાણી. જ્યારને પડી ગયા, જ્યારને પડી ગયા એટલે તો ભાઈઓ વહેલો આવ્યો હોય. એ કોઈ જોવા નહોતું આવ્યું, અટાણે આવ્યા છે સવારમાં 6 વાગ્યામાં. ડેલા મીડા વધવા. હવે કંઈ નથી આમાં, એક જ આ ગાભીણી હતી. હવે આ છે કે નથી કંઈ ખબર નથી. એને ડોઝ મુકાયો, પણ હવે આપણે ડોઝ બનાવવા પડશે. મરઘાવને કાઢીએ આપણે, એને મરઘાવને બહાર કાઢીએ. એટલે હે જબરો ટાઈટના બેસી ગયા. 2 જ છે માતા. આવું હાડ જબરા. આંધળો બની છે જોરદાર. હજી હાલતા ને જડવાનું આવડે. આવો જ છે આમ તો. ફરીથી થોડોક વધારે કાબરો હોય. બની છે જબરો. આવ્યા અમારા નોકરા દોડવા જોઈ લે. પગું બગું એવી છે, ડાબલા એવડા કોડાવને કોઈ જ નથી. મારા અર્જુન નોકરો જોઈ લે, દબદબાટી બોલાવશે. રિંગમાં દોડવા આવ્યો. માપ વાઈટ થી ને એ પણ વાઈટ હે. નુકરા કે અબોર લાઈનનો હે, પંજાબમાં અબોર લાઈન હે ને એનો હે.
નવી આવી અને કાંકરેજમાં પણ એક માતા નવા સભ્ય આવ્યા અમારે જોઈ લે ટૂંકું મોહન અમારે મહાકાલની કંઈ ઘટે નહીં કાળી કાબરી આવી મોટ ટૂંકું એટલે મહાકાલ જેવું કોઈ જ ના આવે એવડા કાન લાંબા ડોન નીકળ બહાર ને નીકળ મારે ડોન ઊભો રહે તું ઊભો રહે હાલો રે પેલી માતા હોય એને શું કહે ભદ્રકાળી 2-3 દી પહેલાં હતો વ્યાણી એ પગું ને મારે એમ એવી એર ને કે એવી આવી જોઈ લ્યો ભૂમિ નામ રાખ્યું એને નામ હે ભૂમિ એટલે આવે ભૂમિ હા પણ નવા સભ્ય આવ્યો અમારે આવ્યો ને ભૂમિ બોલાય એમ તું એને જેટ બ્લેક એમાં જાઉં ઠેકે જાઉં ઓલા રેલામાં જાઉં ઉવા આ એની માં છે એનું ભૂમિની માં છે કાળા અસરની ને ગાયની માં છે એટલે કાને એવા લાંબા છે 5 લીટરના આજુબાજુ દૂધ કરે 5 લીટરના આજુબાજુ એમાં ઓલો પહાડ છે ને એની માં છે એટલે અત્યારે વાસડો આવ્યો હતો હજુ ખરે વાસળી આવી આ કોરા અમારે ઊભા બાહુબલી બાહુબલી એ અટાણમાં જોગાણ ખાઈ લીધું આ કોરા હે અમારે અતિ સુંદર એને અતિ સુંદર ઊભી રહે બે જો જોગાણ ખાઈ લીધું આ કોરાઈ ખાય તો ખરી આ તો નરવી જ નથી થતી હા પણ ખાય જો લક્ષ્મી એ ગાભણી છે એ વ્યા છે પછી જો અમારે ભદ્રા કાઢીને આવે ભૂમિબેન અસર ને કારા બેસ્ટ આમ જોઈ લે એને કહો માતા કાઢ્યું કાબરી ની વાર પાછી બહુ કિંમત એમ ગયા અમુક ને બહુ ગમે કાઢ્યું કાબરી અસર મુકાઈ ગયું ને મહાકાલની આમ મોઢું ટૂંકું જો અમે આવ્યા દિલબાગને ખીરું પીવવા રાણીનું ડોલ ભરીને આવ્યા ને કામ તો એટલું બધું ન પીયા ડોલ હે 15 લીટરની એને કહો 15 લીટરની 8 લીટર હે એટલે દિલબાગને મૂકીએ જો હાલો હાલે હાલ હાલ બધાને તો ન પીવાય ને ખીરું ટાઢું લાગે જાજુ થઈ જાય તો દિલબાગ શું કરે એમ ડોલ મૂકી છે ને કે દિલબાગને પીવું આવ્યા જો મીંડો પીવા એને મીંડો પીવા પછી મૂકશું 2-3 લીટર પી લે ને એટલે ઓલી બાજુ તુફાન ને બધાને થોડું થોડું ને કદાચ ખીરું લાગે ટાઢું બસ એ બાપુ કદાચ પી જાય બધી બસ એવું નથી પીવું એને એવું નથી પીવું હાલે એને માં આવે હમણાં એને જ નથી મૂકતા
આ બાજુ આવ્યો આ જો અમારે તુફાનને મૂકશું હાલાઈ તુફાનનો વારો એને બહુ દૂધ પીવ્યું અને પહેલાં 8 લીટર સવારે દૂધ પી આવતા અને 8 લીટર સાંજે એ તુફાનને અને બપોરે માખણ ગાયુંનું એનો માખણ હવે નથી બહુ પી આવતા ને કે લોટકો થઈ જાય એ વાંધો હોય બહુ જોઈ લ્યો ખીરું પી આવીએ ઘરના અમારે તુફાનને જોઈ લ્યો કૂંઢો એમ કાન તો હરખા ન રાખે આ જો હવે તમને બતાવીએ આમ આ જો 1.5 ઇંચ એટલા વરેલા છે આમ એને વરેલા વરખાત નથી રહી કે આંભા રાખીને દૂધ પીએ બસ એ બસ ઉપાડમાં હવે ઘણું પી જવાનું આને તો જરી જાય પી જાય તો નડે એમ નથી એને આને પી જવા દઈએ પી ગયો એ 5 લીટર હતું હબાબાટી બોલાવતો ગયો એ પી ગયો એવું હા જો એની માં છે હવે જરાક આમ મેળે આવીને કે લોટકી બહુ થઈ ગઈ હતી આખો રજો હવે આ એક ઠાણ દઈ દઈએ ને તો કામ થઈ જાય એના આ તુફાનનું રિઝલ્ટ પહેલાં આવશે આમાં હશે અમારે લક્ષ્મી કદમ બસ એવી મૂક ફંદ કરતો મૂકીને પી જા ક્યાં તો ડોન અમારે ભેરા જ આવે જ્યાં જઈને આખો નુકરાને મૂકવું તો બા પી ગયો આને એવું પી આવતા પહેલાં એને આને એવું દૂધને માખણને ખવડાવ્યું ગયું હવે ડોનનો વાર હલાય ડોનું પી જાય એમાંથી પીએ કે નહીં જોઈએ પીએ તો ખરો ને એ હવે ડોનનો વારો આવ્યો છે એટલે આ ખીરું બહુ કામ કરે આમ આપણે પીવાય એને કે પીવાયા આખું ને ટાઢું પી જા સમજો આપણી પાલટી બધી ઊભી આમ કોલી અજાયબી હતી આપી દીધી હાલો એને અજાયબી આપી દીધી ને હવે જો આ હવે એક આ ખબર છે દે જો આવેલી આપે ને હવે તો આમ ઊન વાર્યું જોરદાર એને હવે ઊન વાર્યું આવીએ જોરદાર આવીએ જો વસેરી આવે તો કામ થઈ જાય વસેરી આવે વસેરો આપણે તો રાણીને હતું કે જો વાસળી આવે તો કામ થઈ જાય તો રાણીને આવ્યો વાસળો હા પણ હવે કદાચ થોડાક દીમાં દીએ ખરી એવું હા ભાઈ અમે જય માતાજી બીજું શું હવે